ગીતા ઊભી રહે યાર. શું યાર, તમે લોકો પણ વિજયની જેમ જ વર્તી રહ્યા છો. બિચારો વિજય, એણે તને કેટલા પ્રેમથી મંદિરે મળવા બોલાવી છે અને તે એને ના પાડી દીધી. એ બોલાવે એટલે મારે જતા રહેવાનું એમ? તું હું કેમ આવું બોલી રહી છે ગીતા? ઈ તારો વર છે ને, તું એની વહુ છે, એટલે ઈ તને બોલાવે તાર જાવું જોઈએ. બધું જાણવા છતાં તમે આવી રીતે વાત કરશો તો કેમ ચાલશે? એવી વાત નથી ગીતા, એ તને ત્યાં કંઈક સરપ્રાઈઝ આપવા માંગે છે. જો તું નહીં જાય તો એ બધું વેસ્ટ થઈ જશે ને, અને વિજયને પણ કેટલું દુઃખ થશે. એવું કરવાનું મેં એને થોડું કહ્યું હતું. મારે એની કોઈ સરપ્રાઈઝ નથી જોઈતી. એની પહેલી સરપ્રાઈઝના આઘાતમાંથી હજુ બહાર નથી આવી હું. એ હવે જૂની વાત થઈ ગઈ ગીતા. વિજય બદલાઈ ચૂક્યો છે, તને ખુશ જોવા માંગે છે. આજકાલ દુનિયામાં લોકો પોતાના સ્વાર્થ માટે જીવે છે. વિજય તારી ખુશી માટે જીવવા માંગે છે, એટલે એ બદલાઈ ચૂક્યો છે. એના હૃદયને ઠેસ ના પહોંચાડતી યાર. કેમ? હૃદય ખાલી એની પાસે જ છે? ભગવાને મને પણ હૃદય આપ્યું અને એ મને ત્યાં જવાની ના પાડે છે. જો ગીતા, જીદ ના કર પ્લીઝ. ના ના ના, તમે ગમે તેટલું સમજાવો પણ હું ત્યાં નહીં જાઉં એટલે નહીં. આવશે, ગીતા જરૂર આવશે. પણ ઈ તો એકદમ પાક્કું કહેતી હતી કે ભાઈ એ તો નહીં જ આવે આજે. હા, એ ભલે બોલી, પણ પોતાના પ્રેમને મનાવવો એ જ તો સાચો પ્રેમ છે. યાર, તે એના માટે આખરે મંદિરમાં એવું તો શું પ્લાન કર્યું છે? સરપ્રાઈઝ. ગીતા જાણશે ત્યારે વિચારતી રહી જશે, એવી સરપ્રાઈઝ છે. મતલબ તો ગીતાને યુનિક રીતે પ્રપોઝ કરવાનો છે, હે ને? એક વાત તો કન્ફર્મ છે કે આજે રાત્રે મંદિરમાં હું મારી પત્નીને એવી રીતે પ્રપોઝ કરવાનો છું ને કે આખી દુનિયામાં કોઈ પ્રેમીએ નહીં કર્યું હોય. સારું, હું જઉં છું. આજે ક્લાસ અટેન્ડ નહીં કરું કેમ કે ગીતાને સરપ્રાઈઝ આપવા માટે મારે બહુ બધી તૈયારી કરવાની છે. બાય. વિજય, ઓલ ધ બેસ્ટ યાર. અરે, તમે કેમ રડી રહ્યા છો? શું થયું છે? ભાનુ, સુધા એક નાની ઈજા પણ સહન કરી શકતી નહોતી. ડોક્ટર પાસે ઇન્જેક્શન લેવા જઈએ ત્યારે એને સજા મળી હોય એવું લાગતું. એક નાનકડી સોયથી પણ એ કેટલી ડરતી હતી ખબર છે? મારી એટલી ભોળી સુધાની કોઈએ હત્યા કરી નાખી. મરતી વખતે સુધાએ કેટલું દુઃખ સહન કર્યું હશે ભાનુ, કેટલું દુઃખ સહન કર્યું હશે. તું જ બોલ ભાનુ, ભગવાન સારા લોકોને આવી રીતે પીડા કેમ આપે છે? મારી સુધાએ ક્યારેય કોઈનું ખરાબ નથી ઈચ્છ્યું, છતાં એને આટલું દર્દનાક મોત કેમ મળ્યું? અરે પ્લીઝ, તમે રડશો નહીં. તમે જો આ રીતે રડશો તો સ્વર્ગમાં દીદીને કેટલી પીડા થશે. કેવી રીતે સહન કરું ભાનુ? એના મોતના આઘાતમાંથી હજુ બહાર નથી આવ્યો. એવામાં એની હત્યા થઈ છે જાણીને ચૂપ કેવી રીતે રહું? મારાથી આ બધું સહન નથી થતું ભાનુ, જરાય સહન નથી થતું હવે. પણ સત્યને તો સ્વીકારવું જ પડશે ને. મને પણ બહુ દુઃખ થઈ રહ્યું છે. દીદીની હત્યા કોણે કરી હશે વિચારી વિચારીને મને પણ ટેન્શન.
પણ આપણે શું કરી શકીએ? આપણે રડ્યા કરીશું તો નહીં આવી જાય ને, અને દીદી પણ ફરીથી જીવતા નહીં થઈ જાય. જુઓ, આપણા માટે, આપણા સંતાનો માટે આપણે આ બધું ભૂલીને જીવવું જ પડશે. આવો, આપણે બેસીને આરામથી વાત કરીએ. જુઓ, આ રીતે રડીને પોતાની જાતને સજા ના આપશો, નહીં તો તમારા જ કામકાજ પર ખરાબ અસર પડશે. તું મર્યા પછી પણ અમને શાંતિથી જીવવા નથી દેતી. આજે એસેમ્બલીમાં પણ જવાનું છે, પણ જવાનું મન નથી કરી રહ્યું, પણ જવું તો પડશે જ. કર્તવ્ય છે, જરૂરી પણ છે. હા, સાચી વાત છે. તમારા પર લોકોની જવાબદારી છે. તમારી ફરજ તમારે નિભાવવી જ પડે. એટલે જ કહી રહી છું, તમારા મનને મજબૂત કરી દો. ઠીક છે ભાનુ, હું હવે જાઉં છું. નમસ્તે સર. નમસ્તે સર. નમસ્તે Good morning, સર. sir. ગુડ મોર્નિંગ ગીતા. બધા ક્લાસમાં જઈ રહ્યા છો? હા સર. હવે કોનો લેક્ચર છે? સર, તમે આ શું બોલી રહ્યા છો? તમારો જ લેક્ચર છે ને? ઓહ, અરે હા, હું તો ભૂલી જ ગયો એ. જો રોજ કોલેજ આવવાનું જ ભૂલી જશો તો બહુ જ સારું લાગશે. શું કહ્યું તે રોકી? કઈ નહીં સર, બસ તો ક્લાસમાં જઈ અહીં કેમ રહ્યા ઊભા છો? કઈ નહીં સર, તમારી જ તમારો જ વેઇટ વેઇટ કરતા હતા. વાહ 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 વાહ, તમે લોકો ક્લાસમાં આવી રહ્યા છો, આ તો કમાલની વાત છે હો. જ્યારે હું બોલાવતો હતો ત્યારે ક્લાસ બંક કરીને ભાગી જતા હતા. ખરેખર તમે લોકો બહુ જ બદલાઈ ગયા છો. પણ વિજય કેમ નથી દેખાતો? એના કારણે જ તમે ક્લાસ અટેન્ડ કરવાના શરૂ કર્યા છે ને? એ સર, એ તો બગડી ગયો જ સર. એ અમારું ક્યાં સાંભળે જ છે હવે. કેમ, શું થયું? સર, એ એની પત્નીને પ્રેમ કરવા લાગ્યો છે સર. એ તો બહુ જ સારી વાત છે. એનાથી એ બગડશે નહીં, પણ એ સુધરી જશે. સારું, તો એ કહો અત્યારે ક્યાં છે? સર, એની ધર્મપત્ની માટે કંઈક સ્પેશિયલ કરવાનું છે, એટલા માટે ગયો છે. ખરેખર? અરે ના પૂછો સર, એ તો હવે પોતાની પત્નીથી જ માળા જપ્યા કરે છે. અમારી કોલેજની લેક્ચરની કોઈ વસ્તુની ચિંતા એને નથી રહેતી. જો ગીતા બેટા, તારો પતિ તારા માટે આકાશમાંથી તારા તોડવા ગયો છે કે શું? સારું છે, સારું છે. આખરે તારી મહેનત રંગ લાવી. તે વિજય જેવા માણસને બદલી નાખ્યો. મને તો એ જ વાતનો આનંદ છે. સર, ક્લાસનો સમય થઈ ગયો છે. સારું સારું, તમે બધા જાઓ. શું થયું? તમે લોકો નથી આવવાના ક્લાસમાં? આ શું કહો છો સર? અમે કેવી રીતે ના આવીએ? અમે તો તમારી ચલો, માટે ચલો. આવ્યા હતા, સર. ચલો ચલો. આવો આવો.
કેમ ભાઈ મારી કિસ્મતમાં જ આ બધું થઈ રહ્યું છે. વિજય હાથમાંથી સરકી રહ્યો છે. એને મારા વશમાં કરવા માટે વિજયને ગીતાથી દૂર કરવાનું આપણે વિચારી રહ્યા છીએ. હજી તો ગીતા એના જીવનમાંથી ગઈ નથી, ત્યાં તમારા જીજાજીની પત્નીની નવી સમસ્યા મારા જીવનમાં આવી ગઈ. હવે શું કરીશું ભાઈ? જો બોલ, ટેન્શન લઈને આપણે કોઈ ઉકેલ લાવી નહીં શકીએ. આપણે શાંતિથી વિચારવું પડશે. શાંત થા, શાંત. ઓયા ઘરમાં આગ લાગી છે અને આ કુલ રહેવાનું કે છે, કુલ. અત્યારે હું છે કે જીજાજી ટેન્શનમાં છે, ગુસ્સામાં છે. જો તું અત્યારે કોઈ આડી અવડી વાત એમની સામે જઈને કરે તો તું જ સૌથી પહેલા શિકાર બને. એટલે જ તારે સાવધાનીપૂર્વક આગળ વધવું પડશે. હવે તારે સૌથી પહેલા આ મામલાને ઠંડો પાડી દેવો જોઈએ. કોઈ બીજાની વાત સાંભળીને તમે ગુસ્સો કરી રહ્યા છો એવું એમને સમજાય. કોઈ તમારી સત્તા પડાવી લેવા માંગે છે એટલે આ રમત રમશે, આવું કહીને એને વિશ્વાસ કરવા મજબૂર કર. સુધારાણી એમનો મનમાંથી ધીમે ધીમે દૂર થઈ જાય. આ એટલું સરળ નથી ભાઈ. એમના જીવનના દરેક વિષયમાં હું પ્રથમ જ હોઈશ, પણ આ બાબતે હું હંમેશા બીજા નંબર પર જ રહી છું. એના દિલ અને જીવનમાંથી મને ગાયબ કરવાની તાકાત આનામાં છે. એને તારા પતિના મનમાંથી કાઢવાનું અસ્ત્ર તારી પાસે જ છે. જીજાજીના મનમાંથી ખાલી સુધારાણીના મોતની વાત જ નહીં, પણ સુધારાણી શબ્દ જ હટાવવો પડશે. સુધારાણી એમને ચારેય નજર ના આવવી જોઈએ. અરે ભાઈ, જરા બુદ્ધિવાળા મોણો કરે એવી વાતો કરો. તમારા બુદ્ધિ છે કે નહીં? બેના જે વર્ષો પહેલા મરી જઈશે એ રીતે દેખાય? આટલો મોટો ફોટો તો છે આ ઘરમાં ગોંડા. પહેલા એ ફોટોને આપણે બહાર કાઢી નાખી. ખાલી એમના મનમાંથી જ નહીં, ઘરમાંથી દૂર કરવા પડશે. વિજયનું ટેન્શન મારા પર છોડ, એને હું સંભાળી લઈ. એ ક્યાંય નહીં જાય, તારી પાસે જ પાછો આવશે. પણ એના પહેલા ઉતાવળ કર, આ પનોતી ફોટોને કાઢીને ફેંકી દે. પણ ભાઈ, આ ફોટો ઘરની બહાર કાઢીશું તો કોઈ નહીં થાય. મૃત્યુ પામેલી પનોતી યાદ આવે તો એક જીવતા મોણાની પથારી ફરી જાય. આ વાત દિમાગમાં બેહાડ દે. એ સિતારા, આ ફોટો બહાર ફેંકી દે. ભાઈ, વિજય ફોન કરી રહ્યો છે. જોયું બુન? ભલે એ ગમે તે રસ્તા પર જતો રહે, પણ પાછો ફરીને તો તારી પાસે જ આવશે. પહેલા ફોન રિસીવ કર બુન. હલો વિજય, હા હલો મમ્મા, જલ્દી જલ્દી મારા એકાઉન્ટમાં 1 લાખ રૂપિયા ટ્રાન્સફર કર. ₹1 લાખ? આટલા પૈસા શેના માટે વિજય? તું ઠીક તો છે ને? તને કોઈ પ્રોબ્લેમ તો નથી થયો ને? હા, હું બિલકુલ ઠીક છું મમ્મા. હું ગીતાને પ્રપોઝ કરવાનું વિચારી રહ્યો છું ને, એટલે કંઈક સ્પેશિયલ પ્લાન કરી રહ્યો છું. એના માટે પૈસા જોઈએ. મમ્મા જલ્દી કરને, 1 લાખ મારા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરને પ્લીઝ. ઠીક છે, બાય 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 બાય. હલો વિજય,
હાય ગીતા. પ્લીઝ વિજય, મારી પાછળ પાછળ આવીને મને આ રીતે હેરાન ન કર. આ શું? હમણાં તો વિજયે મને હાય કહ્યું. એ મારો વહેમ હતો? મારી સાથે રમત રમી રહ્યો છે તું? આ રીતે સંતા કુકડી રમીશ તો હું એને વહેમ માની લઈશ. તને ખરેખર એવું લાગે છે વિજય? વિજય, આ તો શું કરી રહ્યો છે? ગીતા, તું તો બુક લેવા ગઈ હતી ને, આમ ભાગીને આવી રહી છે. તારી પાછળ કોઈ પડ્યું છે કે હું? આ બધું વિજય કરી રહ્યો છે. હું જ્યાં જઈ રહી છું એ મારી પાછળ આવે છે, પાસે આવે છે, મને હેરાન કરે છે, પછી મારી સામે ઊભો રહીને મને દાંત બતાવે છે. મને બહુ જ હેરાન કરી રહ્યો છે. આ તો શું બોલી રહી છે? વિજય તો કોલેજમાં છે જ નહીં. તને સરપ્રાઈઝ આપવાનો છે એવું કહીને તો ક્યારનો જતો રહ્યો. એ શક્ય જ નથી. એ કોલેજના કેમ્પસમાં જ છે. હમણાં તો મને હેરાન કરી રહ્યો હતો. એના ફ્રેન્ડ સાથે બેસીને ક્યાંક ગપ્પા મારતો હશે. એ પાગલ, વિજય અહીં છે જ નહીં. ત્યાં જો. અહીં તું એકલી જ દોડતી આવી છે. જો એ અહીં હોત તો અમને દેખાત નહીં. એ તો ખાલી તને જ દેખાય છે.
કોલેજ કેમ્પસમાં વિજય છે જ નહીં તોય તને દેખાય કરીશ એનો મતલબ આ લવ છે. ખરેખર ગીતા, તને પ્રેમ થઈ ગયો ગીતા? અરે ચૂપ રે, પ્રેમ બેમ કંઈ જ નથી થયું.